મહારાષ્ટ્રના ચાકણમાં ભારે વરસાદ નોંધાયો છે। પુણે નાસિક હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાવાથી ટ્રાફિક ધીમો પડ્યો છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહારાષ્ટ્રના શિરૂર તાલુકામાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કરેગાંવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પુણે અહિલ્યાનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો વાહન ચાલકોને પડી છે હાલાકી। જળબંબાકારની સ્થિતિને લીધે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે। વાહનો કલાકો સુધી લાંબી કતારમાં અટવાઈ ગયા છે તો વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક અને ધીમી ગતિથી વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવા પાસે ચોરલ નદીમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ઇન્દોરથી પિકનિક મનાવવા આવેલા 3 યુવકો અચાનક નદીનું જળસ્તર વધી જવાને કારણે નદીના વહેણની વચ્ચે ફસાઈ ગયા હતા તો માહિતી મળતાની સાથે જ સ્થાનિક યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બેલ્ટ, રૂમાલ અને દોરડાને જોડીને માનવ સાંકળ બનાવી અને 3 યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા। તો સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે યુવકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ખરગોનના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદ સર્જાયો હતો અને જેના કારણે જે 3 યુવકો હતા તે નદીમાં ફસાઈ ગયા હતા। ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રના અક્કલકોટ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો તો ભારે વરસાદથી અનેક ગામો પ્રભાવિત થયા છે। તાલુકાના ગોગાવ ગામ પાસેની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે। ગોગાવ ગામને જોડતો પુલ પાણીમાં ડૂબી ગયો છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તો ગોગાવ ગામને જોડતો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે। મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। આ તરફ હવે રાજસ્થાન વિશે વાત કરવામાં આવે તો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે વરસાદને પગલે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો છે। કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકોનું સ્થળ પર ઘસારો જોવા મળ્યો તો ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। તો રાજસ્થાનની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદનું આગમન થયું છે તો ગૌતમેશ્વર મહાદેવનો જે કુદરતી ધોધ છે તે ફરી એકવાર તેમાં પાણી જોવા મળી રહ્યું છે અને પ્રવાસીઓ પણ દૂર દૂરથી આવી રહ્યા છે। આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે તો ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે। બીજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તો મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। આઈ નદીના પૂરના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા છે તો ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો આસામની તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે અનેક ગામડાઓ તેમજ શહેરોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો ચિરાંગના ઘણા એવા ગામો છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો આસામમાં પણ મેઘરાજાની હવે તોફાની બેટિંગ જોવા મળી રહી છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો સમગ્ર યુરોપ હાલ હીટ વેવની ઝપેટમાં આવી ગયું છે જેમાં સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં તાપમાન 44 સેલ્સિયસથી 45 સેલ્સિયસ સુધી પહોંચી જતા દાયકાઓ જૂના રેકોર્ડ તૂટી ગયા છે। ઠંડા વાતાવરણ માટે તૈયાર કરાયેલું યુરોપનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગરમી સામે લાચાર સાબિત થયું છે। રેલવે પટરીઓ વળી જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। નદીઓનું પાણી ગરમ થતાં ફ્રાન્સે પોતાના 4 પરમાણુ પાવર પ્લાન્ટ્સનું ઉત્પાદન ઘટાડવું પડ્યું છે અને લાખો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે। તો આ ભીષણ ગરમીના કારણે ફ્રાન્સમાં હાર્ટ એટેકના કેસ 4 ગણા વધી ગયા છે। ફ્રાન્સમાં ગરમી તેમજ ડૂબી જવાની સહિતની ઘટનાઓથી 1000થી વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે।